મિત્રો, 1 કલાક અને 40 મિનિટની ગુજરાતી ફિલ્મ રંગા માટે હું એટલું જ કહીશ કે જો વાર્તા સારી હોય પણ ડાયરેક્શન સારું ન મળે તો પરિણામ જે આવે એનું નામ છે રંગા. ફિલ્મ સાયકોલોજીકલ થ્રિલરની કેટેગરીમાં આવે છે, પણ થ્રિલ આપવાને બદલે દર્શકોને સાયકો કરી દે એવી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મનો સ્ક્રીન પે એટલો નબળો છે કે મેઇન કેરેક્ટર રંગાની દહેશતનો અહેસાસ આપણને છેક સુધી થતો જ નથી. અહીં વાર્તા શિવપુર નામના ડુંગરાળ વિસ્તારમાં રહેતા રંગા નામના એક ગુનેગારની છે, જે પોતાની પત્ની અને બાળક સાથે રહે છે. એક દિવસ ત્યાં રાઠોડ સાહેબ નામના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસરની બદલી થઈ જાય છે. ફિલ્મ પોલીસ ઓફિસર રાઠોડના પર્સપેક્ટિવથી બતાવવામાં આવી છે કે રંગો કોણ હતો, તે ગુનેગાર કેવી રીતના બન્યો, અંતે સાચો ગુનેગાર કોણ, રંગો કે પછી રંગાને બનાવનારી દુનિયા. વાર્તાનો મુખ્ય આધાર આ જ છે, પરંતુ પડદા પર બહુ જ ઠીકઠાક રીતે ઉતારવામાં આવ્યો છે. શરૂઆત તો બહુ જ હાઈ લેવલથી કરી છે, પણ રંગાનું કેરેક્ટર આવતા આવતા આપણને હાવ ડલ ફીલ થાય છે. ફિલ્મમાં રંગાનું કેરેક્ટર જેણે ભજવ્યું છે એણે પ્રયત્ન સારો કર્યો છે, પરંતુ ખરેખર રંગો કેટલો ખતરનાક હતો, ગામ આખું તેનાથી ડરે છે. ઇવન પોલીસ પણ એનું નામ સાંભળીને ગભરાય છે. આ વાત ફિલ્મમાં વિશ્વાસપાત્ર રીતે રજૂ નથી થઈ. પોલીસ ઓફિસર રાઠોડનું કેરેક્ટર પણ ઠીકઠાક લખાયું હોય એવું લાગે છે, જ્યારે રંગાના દીકરાનું કેરેક્ટર ફિલ્મમાં સૌથી સારું લાગશે અને એની વાઇફનું પણ. ફિલ્મના ગીતો સાંભળવા ગમે એવા છે, અને ઓવરઓલ વાત કરું તો રંગો એક એવરેજ ફિલ્મ છે, જેને ગુજરાતી સિનેમામાં એક સારો પ્રયાસ કર્યો છે એવી રીતના જોઈ શકાય. હવે આ ફિલ્મ જોવી કે નહીં એ સંપૂર્ણપણે ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ પર નિર્ભર કરે છે. મારા મતે આ ફિલ્મ જ્યારે OTT પર આવે ત્યારે 1.25x ની સ્પીડથી જોઈ લેવાય. ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.